પાકિસ્તાનને સતાવી રહ્યો છે એર સ્ટ્રાઇકનો ડર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. લશ્કરનું હેડક્વાર્ટર શિફ્ટ કરવાનો નિર્દેશ, એર સ્પેસ બંધ, ટીઆરએફ પર પ્રતિબંધ બાદ કેમ પાકિસ્તાનને સતાવી રહ્યો છે એર સ્ટ્રાઇકનો ડર? દેશથી મોટું કોઈ નથી. લીઝેડ લીગમાં ભારતીય ક્રિકેટરોએ પોતાનું નામ પાછા ખેંચતા પાકિસ્તાન સામેની મેચ રદ. આયોજકોનું માથું શરમથી ઝૂકી ગયું. ભારતે બનાવી મેલેરિયા સામે લડવા માટે પહેલી સ્વદેશી વેક્સિન. મચ્છરથી ફેલાતા સંક્રમણને અટકાવી શકાશે. રશિયામાં એક જ કલાકમાં 5 વખત ભૂકંપ આવ્યો. સૌથી મોટો ભૂકંપનો આંચકો 7.4નો. પાકિસ્તાનમાં પૂરથી તબાહી. સતત વરસાદને કારણે 200થી વધુ લોકોના મોત અને 560 ઇજાગ્રસ્ત. લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં ટેક ઓફ સાથે જ લાગી આગ. થયું ઇમરજન્સી લેન્ડિંગ. વિયેતનામમાં પ્રવાસી બોટ પલટી જતા 27 લોકોના મોત, અનેક લોકો લાપતા. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક વરસાદની આગાહી. 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ફિલ્મ દોડનાર દિગ્દર્શક ચંદ્ર બારોટનું નિધન. ચીને ભારતીય સરહદ નજીક બ્રહ્મપુત્ર પર વિશ્વના સૌથી મોટા બંધનું નિર્માણ શરૂ કર્યું. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.